રાજ્યના બજેટ આવતા પહેલા સુરત ડાયમંડ એસોસિએશને પોતાની માંગો મૂકવાનું શરૂ કર્યું છે। હીરા ઉદ્યોગને ગામડા સુધી લઈ જવા પ્રોત્સાહક યોજનાની તેમણે માંગણી કરી છે। તાલુકા કક્ષાએ ડાયમંડ ક્લસ્ટર વિકસાવવાથી ગ્રામીણ રોજગારી વધશે। સુરત ડાયમંડ એસોસિએશનની સરકારે રજૂઆત કરી છે। હીરા ઉદ્યોગને ગામડા સુધી લઈ જવા માટેની માંગ થઈ રહી છે। હીરા એકમોને તાલુકા અને અર્ધ ગ્રામીણ સ્તરે લઈ જવાની માંગણી છે। પ્રોત્સાહક નીતિ લાવે તો તે વિકસિત ગુજરાત માટે પણ ગેમ ચેન્જર સાબિત થાય તેમ છે। સુરતમાં સતત શહેરીકરણનું વિસ્તરણ થઈ રહ્યું છે। વિસ્તરણ માટે પ્રોત્સાહિત યોજનાઓ અમલમાં મૂકવી જરૂરી છે। ગ્રામીણ વિસ્તારમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ, બહેતર પરિવહન સુવિધાની પણ માંગણી કરવામાં આવી છે। તાલીમ આપતા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર શરૂ કરવાની પણ માંગણી છે। ગ્રામીણ જૂનમાં સ્થળાંતર કરતા એકમોને વીજ દરમાં રાહત આપવાની પણ રજૂઆત મૂકવામાં આવી છે। ટેક્સ સબસિડી અને સરળ લોન પૂરી પાડવાની પણ માંગ કરવામાં આવી છે। સુરત શહેરના સૌથી બે મોટા ઉદ્યોગ ટેક્સટાઇલ અને ડાયમંડ જ્યારે પણ સરકાર જે બજેટ રજૂ કરતી હોય છે તે બજેટની અંદર આ બંને ઉદ્યોગોના જે વેપારીઓ છે તેમની આશા અપેક્ષાઓ જોડાયેલી હોય છે। કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટ બહાર પાડ્યું છે ત્યારબાદ હવે ગુજરાત સરકાર જે બજેટ બહાર પાડવાનું છે ત્યારે સૌથી મોટો ડાયમંડ ઉદ્યોગ છે તેની અંદર સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા ગુજરાત સરકારને એક પત્ર લખી અને વિવિધ જે માંગણીઓ છે તે કરવામાં આવી છે। તો ડાયમંડ એસોસિએશનના જે હોદ્દેદારો છે તેમની સાથે વાત કરીશું, કારણ કે અત્યારે તમામ મોટા ભાગના જે યુનિટો છે તે હવે ગામડા તરફ છે તે પ્રેરાઈ રહ્યા છે। જગદીશભાઈ, આપના તરફથી કઈ રીતે પત્ર લખાયો છે અને કઈ રીતની બજેટની માંગણીઓ? હું જગદીશ કુંટ, પ્રેસિડેન્ટ સુરત ડાયમંડ એસોસિએશન। આગામી સમયમાં જ્યારે રાજ્ય સરકારનું બજેટ આવી રહ્યું છે ત્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રી વતી જે દિન પ્રતિદિન શહેરીકરણ થઈ રહ્યું છે અને શહેરોમાં વસ્તીનું ભારણ વધતું જાય છે અને મોંઘવારીનો પણ સામનો કરવો પડે છે, ત્યારે મેજોરિટી રત્ન કલાકારો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાંથી જ આવતા હોય છે। તો સરકારને પત્ર દ્વારા એવું અમે જણાવેલ કે જો આ યુનિટો હોય એ જો ગ્રામ્ય રૂરલ એરિયામાં તાલુકા લેવલે સ્થાપિત થાય અને ત્યાં અલગ પોલિસી બનાવી અને એના માટે જો અલગ ઝોન ડિક્લેર કરે અને ત્યાં સબસિડી છે, વ્યાજમાં માફી છે, મશીનરીમાં લોન છે, એવા યુનિટોને સપોર્ટ કરવા માટેની સ્કીમ આવે તો યુનિટો ત્યાં સ્થપાય તો વિશાળ પ્રમાણમાં રોજગારી મળે છે અને શહેરો પર ભારણ ઘટી શકે એવું છે અને ગ્રામ્ય રોજગારી વધી શકે એમ છે અને ગ્રામ્ય જીવન જીવી અને થોડા ઓછા ખર્ચમાં પણ વ્યવસ્થિત એના બાળકોનું ભરણ પોષણ થઈ એવી શક્યતાઓ છે, એટલે સરકારશ્રીને લેટર દ્વારા જાણ કરવામાં આવી છે। શું કહેશો, કઈ રીતની માંગણીઓ છે, કઈ રીતની આજે ગુજરાત બજેટની અંદર હવે ડાયમંડને આશા અપેક્ષા? ધીરુ સવાણી, સેક્રેટરી ડાયમંડ એસોસિએશન સુરત। માંગણી જે પ્રમુખ સાહેબે વાત કરી એમાં માંગણી તો એવી જ રહી છે કે જ્યારે આવા નીચેના સ્તર સુધી, ગ્રામ્ય લેવલ સુધી જ્યારે ધંધો જાય એને ધંધાને પ્રોત્સાહન આપવા માટે સિક્યુરિટીની ખાસ જરૂર હોય અને એના માટે જે સરકાર એક સ્પેશિયલ બોર્ડ બનાવે અને આ બોર્ડ દ્વારા જે ઉદ્યોગોને આપવાનું હોય જે સવલતો એ બોર્ડ દ્વારા જ હંમેશા અપાતી હોય છે। તો વિવિધ પ્રકારની સુવિધાઓ મને મળે અને ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે ધંધો ફાલે ફૂલે તો એનું શહેરીકરણ ઘટે। સરકારની પણ આ જ યોજનાઓ છે કે કેમ શહેરીકરણ ઘટે, તો આ એક સરસ સરકારને નિર્ણય લેવો જોઈએ કે જેથી કરીને શહેરીકરણ ઘટે અને સુવિધાઓ ગ્રામ્ય વિસ્તારમાં આપવાથી ઇલેક્ટ્રિક છે એવા કોઈ અલગ પ્રકારના ઝોન બનાવે અને એને સિક્યુરિટી સાથે એને પ્રોત્સાહન આપે। જે રીતે ગામડાની અંદર યુનિટો સ્થપાય ત્યારે સિક્યુરિટી અને અલગ અલગ સહાય મળી રહે તે માટેની જે માંગ છે તે કરવામાં આવી રહી છે। શું કહેશો, કઈ રીતની આશા અપેક્ષાઓ ગુજરાત બજેટની અંદર? ગુજરાત બજેટની અંદર એ આશા હતી કે આ ડાયમંડ ઇન્ડસ્ટ્રી છેલ્લા 3-4 વર્ષથી મંદીનો સામનો પસાર કરી રહી હતી। એરસામાં ટેરિફનો પ્રોબ્લેમ આવ્યો, હવે ટેરિફની પ્રોબ્લેમને હિસાબે વાટાઘાટને અંતે ઝીરો ટેરિફ લગાવવામાં આવ્યો છે, એટલે હવે અમને આશા છે કે આ ઇન્ડસ્ટ્રી હવે ગ્રોથ કરશે। તો સરકાર પાસે કઈ રીતની શું સપોર્ટ મળવો જોઈએ? સરકાર પાસેથી આ ઇન્ડસ્ટ્રીની અંદર કાંઈ ને કાંઈ એવી સુવિધા ઉપલબ્ધ કરે કે જેથી કરીને કારીગર, મેન્યુફેક્ચરિંગ એને કંઈ આશા એવી ઉમેદ છે કે કંઈ આપે તો આ ઇન્ડસ્ટ્રી ગ્રોથ વધારે કરી શકે। જે રીતે અલગ અલગ મુદ્દાઓ ઉપર જે રીતે ડાયમંડ એસોસિએશન દ્વારા ગુજરાત સરકારને જે પત્ર લખ્યો છે અને બજેટની અંદર જે માંગણીઓ છે તે કરવામાં આવી છે, ખાસ કરીને જે સુરત શહેર કે બીજા મોટા મોટા શહેરોની અંદર જે મોટા યુનિટો શરૂ થયા છે, સાથે હવે જે ગામડાઓની અંદર આ યુનિટો જઈ રહ્યા છે તો એક પોલિસી બનાવવામાં આવે જેથી ગામડાઓની અંદર પણ આ જે ડાયમંડ બજાર છે તે સતત ચાલતું રહે।
કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદુ સુથાર, TV9 સુરત.